આયુર્વેદમાં ગૌમૂત્રની અમૃત સાથે તુલના કરવામાં આવી છે। ગૌમૂત્રથી અનેક જટિલ અને અસહ્ય રોગો જડમૂળમાંથી મટી જાય છે। ગૌમૂત્રના ફાયદા અને ગુણને ધ્યાને રાખી બનાસકાંઠાના એક ગૌપ્રેમી દ્વારા ભાભરમાં વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરાઈ છે, જેમાં પશુપાલકો ગૌમૂત્ર આપીને આવક મેળવશે। ત્યારે આવો જાણીએ કે આ ગૌમૂત્ર ડેરી થકી કેટલા પશુપાલકો કમાણી કરી શકશે, આ ગૌમૂત્રમાંથી કઈ કઈ પ્રોડક્ટ બને અને તે પ્રોડક્ટનો ઉપયોગ શેમાં થાય છે। ગૌમૂત્રના ફાયદા અને ગુણને ધ્યાને રાખી બનાસકાંઠાના અબાળા ગામના એક ગૌપ્રેમી દ્વારા ભાભર ગામમાં વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં પશુપાલકો ગૌમૂત્ર આપીને આવક મેળવી રહ્યા છે। ભાવેશ પુરોહિત નામના ખેડૂત દ્વારા એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે। તમે અત્યાર સુધી માત્ર દૂધની ડેરી જોઈ હશે, પરંતુ બનાસકાંઠાના જાગૃત ખેડૂત દ્વારા દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીની શરૂઆત કરાઈ। આ ડેરીમાં પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપવામાં આવે છે, સાથે જ ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી તેનું માર્કેટમાં વેચાણ પણ કરવામાં આવે છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હવે ગૌપાલકો મહિને 19 લાખનું ગૌમૂત્ર વેચી કમાણી કરી શકશે। આ દેશ અને દુનિયાની પહેલી ગૌમૂત્ર ડેરી છે, જેમાં રોજનું 10,000 લીટર ગૌમૂત્ર લેવાશે, જે 5 રૂપિયા લીટરના હિસાબથી ખેડૂતોને 50,000 રૂપિયા પર ડે ના ચૂકવવામાં આવશે। આજે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, જેમાં માનનીય શંકરભાઈ ચૌધરી, વલ્લભભાઈ કથિરિયા જેવા રમેશભાઈ રૂપાલીયા જેવા અનેક ટ્રસ્ટીગણ ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અને આનાથી આવવાળા સમયમાં આપણે દેશ અને દુનિયામાં કેવી રીતે આ કામને આગળ વધારી એના બારેમાં આ પ્રોગ્રામ થયો છે। ખેડૂતોને એક તો પહેલાં જે ગાય રાખશે એને 50 થી 60 રૂપિયા ગૌમૂત્રના મળશે, બીજું જે ખેડૂતો રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ વાપરે છે એનો એક ઓપ્શન મળશે એમને। ભાભરના અબાળા ગામે ગૌપ્રેમી દેવારામભાઈ પુરોહિત દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, સાથે જ માર્કેટમાં ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી વેચે છે। રાવો જાણીએ કે એક દેશી ગાયના ગૌમૂત્રથી પશુપાલક કેટલી કમાણી કરી શકે છે। ડેરી દ્વારા 5 રૂપિયા લીટરે ગૌમૂત્ર ખરીદવામાં આવશે। દેશી ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે। એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચાઈ શકે। એક ગાયનું એક મહિનામાં 2250નું ગૌમૂત્ર વેચાઈ શકે। દેશી ગાયના ગૌમૂત્રમાંથી કેટલીક પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે, અને તે પ્રોડક્ટનો ઉપયોગ શેમાં થાય છે તેના વિશે પણ જાણીએ તો ગૌમૂત્રમાંથી અનેક પ્રકારના ખાતર બનાવવામાં આવે છે। ગૌમૂત્રનું ડેરીમાં પ્રોસેસિંગ કરી અર્ક કાઢવામાં આવે છે। ગૌમૂત્રમાંથી પાવડર પણ બનાવવામાં આવે છે। ગૌમૂત્રમાંથી ધેનુ ગોલ્ડ નામની પ્રોડક્ટ બનાવાય છે। ગૌમૂત્રમાંથી જંતુનાશક દવા અને આયુર્વેદિક દવા પણ બને છે। ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો વિવિધ પ્રકારે ખેતી કરી રહ્યા છે, જેને લઈને અગાઉ દૂધ અને પશુઓના છાસનું વેચાણ કરીને આવક મેળવતા પશુપાલકો હવે ગૌમૂત્ર ડેરીના કારણે ગૌમૂત્રનું વેચાણ કરીને આવક રળશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।